વેજલપુર વિધાનસભા એમાં સ્ટાર્ટઅપના ઇનિશિયેટિવની વાત કરીએ તો ત્યાં એક એવું સ્ટાર્ટઅપ છે કે જે શાર્ક ટેન્કમાં જઈને આવેલું છે. સિમ્પલી સલાડ નામનું આ સ્ટાર્ટઅપ એ અત્યારે આપણે જાણીએ કે એકચ્યુઅલી આ શું છે, કઈ રીતે શરૂઆત થઈ છે. મારે જાણવું છે કે આ જે આખું સ્ટાર્ટઅપ જે છે તમે શાર્ક ટેન્કમાં જઈ પણ આવ્યા, તો કયા વિચારથી ચાલુ કરવામાં આવ્યું? સો બહુ જ નાનકડું સ્ટાર્ટઅપ છે, ઘરેથી ચાલુ થયું હતું. મમ્માનું પેંગેસનું બિઝનેસ હતો અને કોવિડના લીધે પેંગેસનો બિઝનેસ બંધ થઈ ગયો. તો અમારે સોર્સ ઓફ ઇન્કમ માટે કંઈક ચાલુ કરવાનું હતું. તો મમ્માને કુકિંગનો શોખ હતો, તો ઘરેથી ટિફિન સર્વિસ ચાલુ કરી. એમાંથી હેલ્ધી ફૂડમાં આવ્યા અને હેલ્ધી ફૂડમાંથી સેલેડ્સમાં આવ્યા. પછી જોયું કે લોકોને જે લંચમાં છે ને સબ્જી રોટી દાલ રાઈસથી બહુ કંટાળી જતા હતા. અમે વિચાર્યું કે સબ્જી રોટી દાલ રાઈસથી જે સવારના માણસો કંટાળેલા છે એમને કંઈક ફ્રેશ વસ્તુ આપીએ, એક સેલેડ આપીએ જેમનાથી એમનું કમ્પ્લીટ બેલેન્સ મિલે, એટલે કે પ્રોટીન, વિટામિન, ફાઈબર બધું જ બનેલું રહે. તો એ ઇનિશિયેટિવથી ચાલુ કર્યું હતું. એક વુમન લેડ અને એક યંગ એન્ટરપ્રેન્યોર લેડ સ્ટાર્ટઅપ છે અને અમે બહુ નાના પાયે વધ્યા છે અને હજી બી આગળ ઓર્ગેનિકલી જ વધીએ છીએ. કોઈ ફ્રેન્ચાઇઝીસ નથી. પોતાના 3 સ્ટોર્સ છે, શિવરનની, સિંધુ ભવન અને ગોતામાં. અમે લોકો એક ક્લાઉડ કિચન છે અને વી ઓપરેટ ઓન અ સબસ્ક્રિપ્શન મોડલ. સબસ્ક્રિપ્શન મોડલ ઇન્ડિયામાં બહુ નથી ચાલતા. સબસ્ક્રિપ્શન મોડલ ફટાફટ બ્રેકડાઉન કરી દઈશ. એટલે કે તમે કોઈ બી વસ્તુને એક રેગ્યુલર પીરિયડ માટે મંગાવો. એમાં મારા 2 પ્લાન્સ છે, વીકલી અને મંથલી. તો એવી રીતે તમે મારું સેલેડ મંગાવી શકો. અચ્છા, આજે તમે વાત કરી હેલ્ધી ફૂડની વાત કરી, કેટલા લોકો છે અને કયો વર્ગ જે છે કે જ્યાં જોડે કનેક્ટેડ છે? કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરીએ ને ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ ટાર્ગેટ ઓડિયન્સ, એટલે કે તમે કોને ટાર્ગેટ કરવા માંગો છો, તમારા કસ્ટમર્સ કોણ છે. અમારા કસ્ટમર્સ છે વર્કિંગ પ્રોફેશનલ, સ્ટુડન્ટ્સ, ડોક્ટર્સ, પ્રોફેશનલ્સ, ઇન શોર્ટ, કે જીમ ફ્રીક્સ, કાં તો સેલિબ્રિટીઝ પણ ખાય છે ઘણા બધા. તો આજે જે લોકોએ સેલેડને પ્રેફર કર્યું છે એમની હેલ્ધી લાઇફસ્ટાઇલમાં, અમદાવાદ જેવી સિટીમાં ફાફડા જલેબીની વાત કરીએ ને તો બધા તરત હા પાડી દે, પણ સલાડની વાત કરીએ ને તો બહુ વાર લાગે. એટલે અમે ટ્રાય કરીએ છીએ કે આ સિટીમાં થોડુંક એક્સેપ્ટન્સમાં કોન્ટ્રીબ્યુશન અમે આપી શકીએ, કે લોકો જે પેલું રિસ્ટ્રિક્ટિવ માઇન્ડસેટમાં છે કે વડાપાઉં દાબેલી જ ખાવું છે કે ફાફડા જલેબી જ ખાવા છે, એને અમે બદલીને એ લોકોને સેલેડ ખવડાવીએ છીએ. એટલે જ અમે અમારા સેલેડ્સને એક ઇન્ડિયન ટચ આપ્યો છે. હવે સલાડની વાત કરવામાં આવે, શાકભાજીની વાત કરવામાં આવે, તો હવે એક વર્ગ એવું છે કે જે ઓર્ગેનિક વસ્તુઓની માંગ વધારે હોય છે. તો આ સલાડમાં ઓર્ગેનિક હોય છે કે પછી જે રેગ્યુલર રૂટીનમાં વપરાય છે? આપણા બધા જ સેલેડ જે બને છે ઇન્ડિયાની અંદર, જેટલા પણ ઇન્ડિયાના ક્લાઇમેટિક કન્ડિશન પ્રમાણે વેજીટેબલ ઉગે છે એ જ આપણે વાપરીએ છીએ. આપણે કોઈ ફોરેન વસ્તુ, ના આવાકાડો, ના મશરૂમ, એવું કાંઈ આપણે નથી વાપરતા. જે વસ્તુ ઇન્ડિયામાં ગ્રો થાય છે એ આપણા સેહત માટે સારી છે, કારણ કે આપણે આ ક્લાઇમેટિક કન્ડિશનમાં મોટા થયા છીએ. અમે મિલેટ્સ બહુ જ વાપરીએ છીએ. મોદી સાહેબે કીધું હતું 2023 ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ હતું. એવી જ રીતે અમારી કોડો મિલેટ, જોવાર, મલ્ટીગ્રેન્સ, ઘણી ટાઈપની અમારી મિલેટ બેઝ રેસીપી છે. તો અમે માનીએ છીએ કે આપણી જ્યાં રહીએ છીએ ને ત્યાંની જે વસ્તુ, જે ખોરાક છે એ જ આપણે ખાવો જોઈએ, તો જ આપણને સાચું પોષણ મળશે. સલાડમાં કઈ કઈ વસ્તુઓ છે જે તમે યુઝ કરો છો? અમે જેમ કે કોડો મિલેટ યુઝ કરીએ છીએ, જોવાર યુઝ કરીએ છીએ. પછી આપણે વેજીટેબલમાં વાત કરીએ તો કાકડી, ટમેટા, બેઝિક લેટસ, તમે કેપ્સિકમ લઈ લો, આવી બધી બેઝિક વસ્તુમાંથી અમે સેલેડ બનાવ્યું છે. પણ અમારું જે મેઇન યુએસપી છે, કે ટ્રેડ સિક્રેટ છે, એ છે અમારું ટેસ્ટ, જેના લીધે આજે અમારે ડિફરન્શિએટ થાય છે બીજા બ્રાન્ડ્સથી. એટલે અમારું સેલેડ વધારે વેચાય છે. આજે નહીં તો હું તમને કાકડી ટમેટા તો તમે બી સેલેડ ખાઈ લેશો, પણ એ સેલેડની અંદર અમારું અલગ શું છે, અમારું ડ્રેસિંગ. તો આ પ્રકારે જે સ્ટાર્ટઅપની વાત કરી અને હેલ્ધી ફૂડ જેને કહી શકાય કે ઇન્ડિયામાં અત્યારે એક વર્ગ છે જેની ડિમાન્ડ વધતી જાય છે, તો એ પ્રકારે આ હેલ્ધી ફૂડ જે છે અને સપ્લાય જે છે એને આપણે ચાલુ કરી છે. તમને શું માનો છો આ વિષયને લઈને, આ હેલ્ધી ફૂડ વિશે એ કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવી જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.